નમસ્કાર સાહેબ. નમસ્તે. પશ્ચિમ અમદાવાદ લોકસભા સીટ માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપને ચાન્સ આપ્યો છે. આપ કોને આભારી છો? કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ, અમારા ગુજરાતના ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી શ્રી મુકુલજી, અમારા નેતા માનનીય શ્રી સોનિયાજી અને માનનીય શ્રી રાહુલજીને, અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલને આ તબક્કે મારે આભાર માનવો જોઈએ કે એમણે મને અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવારી કરવા માટેની તક આપી છે. આવનારા 5 વર્ષ પશ્ચિમ અમદાવાદની જનતા નાગરિકો માટે આપ શું કરશો? અમદાવાદ એક અર્બન મત વિસ્તાર છે અને એના પ્રશ્નો જે છે તે ગ્રામીણ વિસ્તારો કરતાં થોડાક જુદા અને થોડાક ટિપિકલ પ્રકારના પ્રશ્નો છે. પણ જોડે જોડે અમદાવાદ એ આ રાજ્યનું ડિફેક્ટો કેપિટલ પણ છે. ગાંધીનગર આપણું રાજકીય કેપિટલ કહેવાય, પરંતુ અમદાવાદની આસપાસ જ આખા રાજ્યનો વિકાસ અથવા આખા રાજ્યની જે કંઈ પ્રવૃત્તિઓ છે તે સંકળાયેલી રહે છે. અને એ પરિસ્થિતિમાં અમદાવાદમાં જે કંઈ થાય એ રાજ્યનો ચહેરો અથવા તો રાજ્યનું દર્પણ કહી શકાય એવું છે. અમદાવાદ આજે કહેવા માટે મેગા સિટી ચોક્કસ બન્યું છે, પરંતુ મેગા સિટીને કોઈ લક્ષણો કે કોઈ ગુણો અહીંયા આગળ છે નહીં. હવે પછીના 5 વર્ષનો આપનો કાર્યકાળ શું રહેશે? ચૂંટણીમાં જો મતદારો મને ચૂંટે છે તો આવનારા દિવસોમાં સૌથી પહેલું અમદાવાદની આંતરમાળખાકીય પરિસ્થિતિ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પરિસ્થિતિને સુધારવાની ખૂબ જરૂર છે. એનો હું મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીશ. બીજું, અમદાવાદમાં બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન યુવાનોમાં અને વડીલો ઉંમરવાળા લોકોમાં પણ છે. એ બેરોજગારીનું નિર્મૂલન કરવા માટે જેટલું કરી શકાય એ બધાના આયોજનો હું કરી અને એ આયોજનોમાંથી સફળતાપૂર્વક બેરોજગારી ખતમ થાય એવો પ્રયત્ન કરીશ. ત્રીજું, આપણે ત્યાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપ્ત છે. એ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટેના પગલાં પણ અહીંયા આગળ લેવા પડે અને એ પગલાં પણ લઈશ અહીંયા આગળ જો ચૂંટાઉં છું તો. સ્થાનિક પ્રશ્નો અને રાષ્ટ્રીય પ્રશ્નો અહીંયા લગભગ સરખા છે. એ પરિસ્થિતિમાં આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખું અને બેરોજગારી, ભ્રષ્ટાચાર, લોલેસનેસ એટલે કે કાયદાહીનતા જે છે એ બધાને ઓછું કરી અને એને ખતમ કરવાના પ્રયત્નમાં હું જો ચૂંટાઉં છું તો રહીશ. થેન્ક યુ વેરી મચ.